તલે પાડા ને પડ્યા ન હોય કાચબા બેન અમારા હાટું રોટલા બનાવજો. ગાઈસ મેગી ના રસિયા ને મેગી ખાવી હતી જો. વરસાદ આવ્યો હો ગાઈસ હવે રહી રહીને આવ્યો ખરા. હા ગાઈસ જો નાઈટ વ્યૂ સાપુતારાનો. હાય ગાઈસ જય શ્રી કૃષ્ણ, કેમ છો બધા? સ્વાગત છે તમારું સાપુતારાના એક નવા વ્લોગમાં. તો અત્યારે આવ્યા છીએ માછલી ઘર. હમણાં એક વ્લોગ એન્ડ કર્યો ને પછી ચેન્જ કર્યા. આને નથી કર્યા. હા મહેનત કરાણે લીધા તોય ન કર્યા બોલ. ને હવે જાય છે માછલી ઘરમાં. બટકું હોય હાલે આંગળી ખાઈ જાય મારી. હાલ તને હું ખાવા દઉં આંગળી ખા. હાલે એને નજર સામે આમ લ્યો. જો બટકું ભરવા આવશે માછલી. મન નથી ભરે. આગી લઈ લે, આગી લઈ લે. એ ભરશે હો ભરશે. હા હમણાં મોટું મોટું ફાડતું હતું અહીંયા ભર દે ભર ને ભર. સામેથી આપે કઈક દાળમાં કાઢી. બુડબુડિયા છોડ્યા. બુડબુડું મલેશિયાની છે આ બોલો. મલેશિયાથી ઉપાડીએ ભાઈ. આજ તો ઝાડવું. હા એની રીતે જ જાય. પણ એટલું બધું આમ હા હવે કરો બધાને પેલા આમ જવા દેવાય જયદીપ. આમ ધીમે ધીમે તમે એક હાથથી હા નથી આવતી, નથી માનતી તમારું. ઓ ઓ ઓ નથી માનતી લ્યો. સાચો જ છે, ઉપરનો સાચો જ છે. તું નજીક જા. આ તો લે પાડા ને પડ્યા ન હોય કાચબા. જો ગાઈસ કાચબો ક્યાં ઉપરનો ખોટો લાગે ગાઈસ કમેન્ટ કરો તો. અરે એમ નામ હલન ચલન વગર બેઠો છે. પડ્યો એમ નામ શાંતિ. જામાં હા જીભ બતાવે જો કઈ કરે તો એ બચાવે ખાવાનું. હું ખાધું દે એવું બધું થઈ ગઈ. આ પાછું કઈક યાદ આવી ગયું કે આ ઓલી જ હતી. મોઢું જોઈને જ એવું લાગે ગુસ્સામાં હજો. હાલો આ કેમ બેહી ગઈ? કોઈ ગઈ છે કે 800 જયદીપ છે. કોના દેવી હાલો સ્ટન્ટ મારવાના છે આજે. કઈ ગયો માછલી ગઈ છે. આ કોણ નમૂના આવી ગયા? અહીંયા જો બધી દેવાંગી જેવડી નાની નાની કેટલી બધી છે. આ જો આ પોપટી તો જો હાવ બટકુડી. હવે તો બટકુડી બતાવો જો. અરે નીચે છે બટકુડી. તો ગાઈસ અત્યારે જઈએ છીએ સાપુતારા મ્યુઝિયમમાં. પગ તો થોડાક દુખે છે પણ તોય જાય છે. જોઈ આવી અનાજ ભરવાની કોથી એમની ખુરચી જેવી છે આ તો. હે અમે તમારા બ્લોગમાં જ બતાવી દઈશું. મને સમજાયું આમ જો આમ કરીને જો હા લાગે હે આ તરસ. આ પગ દેખાડ માં તું આ હંતાડ દે. અડધું જ દેખાડ તારું શરીર. હજી આ બાજુ આવી, હજી આમ બસ જો સમજાઈ ગયું. આમાં જો હવે સમજાણું. હું બેહી ગયો એવું લાગે. ગાઈસ હમણાં ઉડીશ જો. હાલો હવે અહીંયા તો બધા માટીના વાસણો આવી ગયા છે. જો ભંડાર, માટીનો ભંડાર. લાઈટ છે પાણીના કટસા છે લટકે છે. એની અંદર બધી વસ્તુ ભરીને રાખ. બેન અમારા હાટું રોટલા બનાવજો. આવશું રાઈટ તૈયાર જ છે.
દળે છે આ બેન અહીંયા અંદર. આ પક્ષીઓ છે બધા અહીંયા. આ જો ઉલ્લુ આ તારા જો ઉલ્લુ જાગતું જો અને વાડે હેરસ્ટાઈલ મારી છોકરીની ફેવરેટ વસ્તુ આવી કરે જ્વેલરી ના આવે ખાલી શેપ જોવાનો છે કે આવો શેપ પેલા પહેર અહીં જાણે ને તારતું અહીં જોઈએ તમને હમણાં બહાર બતાવીશ. બાર એક ભાઈ વગાડતા હતા એવું. તો ગાઈસ તમને જે ઉપર બતાવ્યું હતું ને મેં એ બતાવું. જો આ છે પાવરી હે ઠીક છે પાવરી. ગાઈસ મેગીના રસિયા ને મેગી ખાવી હતી જો આ છે એની વાત કરે છે મેગીની રસીડી. નો ખાઈ શક્યા ઉપર નીચે ખાઈ લે હવે. છે તો પહાડ જ પહાડમાં જ છીએ ને સામે એક પહાડ છે. એમ તો પહાડ ફોગ હવે આવ્યો. અચ્છા કાલ વાળામાં ને. ચાલો મેગી એન્જોય કરીએ અહીંયા લેકની સામે લેક વ્યૂ ગાર્ડન. જો બોટિંગ ને મેગી. ગાઈસ હવે આવી ગયા છીએ લેક વ્યૂ ગાર્ડનમાં. જો આ લેક છે દેવાંગી વાત કરે છે માસી સાથે. કોલ આવ્યો છે. ગાઈસ અત્યારે છાટા ચાલુ થયા આખો દી ના આવ્યો પણ હવે આવ્યો 6 વાગે તો વાંધો નહીં. હવે તો અત્યારે એન્જોય કરી લઈ પણ થોડા છાટા આવ્યા છે અને થોડો ફોગ આવે છે. જોઈ થોડોક વધારે વરસાદ આવે તો મજા આવે. તમને ચાલો અહીંનો ટાઈમ લેપ્સ બતાવું. હવે ડોડાનો વારો છે. મેગી તો હમણાં ખાધી થોડી વાર પહેલા. આમ જોઈ લે આમ બતાવીશું. જો ડોડા અને સામે લેક જ છે. આઈ લવ સાપુતારા વાળું લેક વ્યૂ ગાર્ડન. વરસાદ આવ્યો ગાઈસ હવે રહીને આવ્યો ખરા. હા તો નાની છોકરીએ લીધું છે આ ફુગા બનાવવાનું. એમાં આમ જ કરીને થઈ જાય. હાથેથી કરીશ તોય થઈ જાય. ધીમે ધીમે. હા જો ઊંચા હાથ રાખીને કર. હા જો થેન્ક યુ હાર્યું અહીંયા જો અહીંયા આને પાડી દીધું ફુગા કરવામાં. આમ કર આમ ફુગા. ગાઈસ જો નાઇટ વ્યૂ સાપુતારાનો અને વરસાદે આવી ગયો છે. એટલે આવો કંઈક વ્યૂ આવે છે. અત્યારે જઈએ છીએ મેઘ મલ્હાર પર્વમાં 2024. જોઈએ શું છે કાંઈ હોય તો છે. આપણે કેવા બિંદાસ રખડી કોઈ ઓલા લોકો કોઈ દેખાતા નથી. આપણે ચાર અહીંયા ચાલુ જ છે જો. હા જો મેઘ મલ્હાર પર્વ 2024. ના ઈ ના હોય બદલતા હોય. અંદર બેસી ગયા ને અહીંયા આવો કઈક પ્રોગ્રામ છે. જે પુલ પર અમે ચાલીને આવ્યા હતા અત્યારે રાતનો એ વ્યૂ પુલનો. મેઘ મલ્હાર પર્વમાં જઈ આવ્યા. થોડીક વાર બેઠા. ફૂલ એસી હતું તો ઠંડી લાગવા માંડી હતી. બહાર આવ્યા ને અત્યારે જો જે પુલમાં અમે ગયા હતા ને એ જ પુલ પર અત્યારે રિટર્ન જઈએ છીએ. અને લાઇટિંગ્સ જો બધા મસ્ત છે. સરસ છે. દેવાંગીનું સિનેમેટિક વિડીયોગ્રાફી પણ હાથમાં જો વેફર. અત્યારે ચાલતા ચાલતા જઈએ છીએ બસ તરફ અને અહીંયા જો ફુવારા થાય છે મસ્ત લાઇટિંગ વાળા. આમાં એક લખેલું આવે પણ વરસાદ નથી. બહુ સ્પીડ લાગે.
હા 2024 હશે. ચોટી ગયો કૂતરાને સકેડી ફેરવે. અત્યારે બસમાં બેસી ગયા છીએ, ગીત વાગે એટલે બહુ લોક નથી કરતા. હમણાં કેમ્પ સાઇટ ઉપર જઈએ છીએ, પછી મળીએ જમવામાં. તો ગાઈસ અત્યારે છે દાલ બાટી. દેવાંગી મારું આમ તો ફેવરિટ, તારું ફેવરિટ છે ને દાલ બાટી? તોય રાઈસ લે. બોલો રાઈસ કોણ ખાય? હે પણ મને એમ કે તમે ખાઓ. વાંધો નહીં, ચાલો અત્યારે આપણે દાલ બાટી ખાઈએ. દેવાંગી રાઈસ ખાશે, એટલે દાલ બાટી ને રાઈસ બે ખાશે, અને પછી મળીએ મસ્ત. આજે તો દાબવાની છે, આને ભૂખ નહોતી પણ હવે લાગી ગઈ છે. હા તો દાબવાય માંડી. અને અહીંયા એઝ યુઝ્યુઅલ લાઈન આવીને ડાયરેક્ટ ઊભા રહી ગયા હતા, એટલે વારો આવી ગયો. ચાલો જમીન મળીએ. જમી લીધું અને જો કેમ્પ સાઇટમાં સવારે જોઈતી, અત્યારે હવે જોઈ છી. સુકૂન મળ્યું, આમ ઘરે ના આવતા હોય એની જેમ. એટલું ઘર જેવું તો નહીં. મને તો અમદાવાદ જઈને સુકૂન મળશે. એ તો બધાને એમ જ હોય. આ તો મિની સુકૂન. ચલો ટેન્ટ ઓપનિંગ સેરેમની. પછી ડાયરેક્ટ અંદર વહી જવાનું મિની ઘરમાં. ઠંડક થઈ ગઈ છે અહીંયા, વરસાદ આવ્યો. જો હું કોલ કહેતી હતી ને તમને કે મને દંડ પડશે. જો લાલ દંડ હોય કે ડન હોય? અહીંયા તો બહુ જ થઈ ગયું. કાંઈ વાંધો નહીં, બેન્ડેજ લગાવી દઈશું. તો ગાઈસ ખાઈને થોડીક વાર આરામ કર્યો ટેન્ટમાં, અને જોલું કદાચ મારી લીધું ત્યાં જરાક માર્યું. અને અત્યારે હવે જઈએ છીએ, અહીંયા ગરબા ચાલુ થયા છે. આજે લેટ થયા, ખબર નહીં, જમવાનું લેટ હતું ને એટલે હવે જાય છીએ ગરબામાં જોવા માટે. મન થશે તો રમશું, બાકી જોઈને પાછા ટેન્ટ ભેગા થઈ જશું. ચલો જો ગાઈસ નાઈ લીધું, વાળ જો ખાલી ફૂલ ભીના પરસેવાના. આને તો પરસેવો એટલો વડે નહીં. તો ચાલો હવે જાય છે પાછી કેમ્પ સાઇટ ઉપર. હજી ગરબા જ ચાલે જ, પણ હવે પરસેવો હુકાવો ને પાછો, હાથ પગ ધોવા પડશે. ચલો તો કેમ્પ સાઇટ ઉપર જઈએ, સામે જ છે જો. તો ગાઈસ અત્યારે ટેન્ટમાં આવી ગયા પાછા, અને જો આ સૂતા જરીક મોબાઈલ જોવે છે, બ્લોગ જોવે છે આપણો. અને
અચ્છા આ પેલો વ્લોગ જોવે છે રક્ષાબંધન વાળો. કેમ કે છે ને મને બતાવ્યા વગર જયદીપે મૂકી દીધો તો બતાવે એટલે પોતે જ રેકોર્ડ પોતે તો હોય જ ને સીનમાં બતાવે શું ટાઈમ છે કોઈ પણ એડિટિંગ કરીને તમે મને રોજ બતાવો ને. આપણે ક્યાં ટાઈમ મળ્યો. આમાં ટાઈમ નહોતો જોવાનો એટલે આપણે જોવું હતું. અને રવિવારે એક દિવસ વ્લોગ નથી આવવાનો. આજ કયો વાર છે? શનિવાર છે ને પણ ટ્રાય કરશું શોર્ટ્સ ને એવું અપલોડ કરી અને ઇન્સ્ટાગ્રામ ઉપર ફોલો કરી દેજો એમાં અપડેટ આપી જ દઈશી કા. તો ગાઈસ લાસ્ટ નાઇટ જોઈ લ્યો કેમ્પ સાઇટની. પછી કાલે તો રાતે સ્ટે નહીં થાય, કાલ તો ચેકઆઉટ કરવાનું છે. ચેકઆઉટ મીન્સ અહીંથી નીકળી જવાનું છે કા મેડમ. છેલ્લી વાર બતાવી દઉં છું કેમ્પ સાઇટ. એમ કહું કાલ તો પછી નહીં બતાવાય, અત્યારે બતાવી દઉં છેલ્લી વાર. જોઈ લો છેલ્લી વાર કેમ્પ સાઇટ. અમારો ટેન્ટ એમાં બહાર નીકળીને ઉતારું છું. તો જેમ તમને જયદીપે કીધું અમે ટેન્ટ પર આવી ગયા છીએ. તો બહુ બધા દિવસથી કમેન્ટ રીડ નથી કરી તો ચલો હવે કમેન્ટ રીડ કરી લઈએ. ફર્સ્ટ કમેન્ટ છે જયમીની પરમારની. આજે મારી ફર્સ્ટ કમેન્ટ. તમે બંને બહુ અન્ડરસ્ટેન્ડિંગ પાર્ટનર છો, સ્પેશિયલી જયદીપભાઈ. વ્લોગ જોવાની મજા આવે, ફૂલ મસ્તીવાળા હોય એન્ડ હા એકવાર મળવાની બહુ આટલી ઈચ્છા છે. મહાદેવ બ્લેસ યુ. એ છે ને ભૂલમાં દેવાંગી એમ લખતા હતા ને તો જયદીપ લખાઈ ગયું હતું. ના મને કીધું છે કે હું કેવો છું કેરિંગ અન્ડરસ્ટેન્ડિંગ છું. અચ્છા અન્ડરસ્ટેન્ડિંગ. થેન્ક યુ સો મચ કમેન્ટ કરવા માટે. અને બધા સબસ્ક્રાઈબરને મળશું આપણે એકવાર મીટઅપ કંઈક ગોઠવશું પણ અત્યારે નહીં. હા થોડા વધી જાય પછી. તો નેક્સ્ટ કમેન્ટ છે વીકે વ્લોગ્સની. નાઇસ વ્લોગ. થેન્ક યુ સો મચ. થેન્ક યુ. તો ભૂમિકા વિરાણીની કમેન્ટ છે કે પ્લીઝ સે મી હેપી બર્થડે ઇન વ્લોગ એઝ માય બર્થડે ઇઝ ઓન 17/8/2011. માય નેમ ઇઝ દિવ્ય. બિલેટેડ હેપી બર્થડે. બિલેટેડ હેપી બર્થડે. મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે એન્ડ થેન્ક યુ કમેન્ટ કરવા માટે. થેન્ક યુ. અમે રીડ કરી લીધી છે અને વિશ પણ કરી દીધી છે. તો ગાઈઝ હવે આ બ્લોગને એન્ડ કરી. અહીંયા થાકી ગયા છીએ એમ તો. આજે આખો દિવસ સવારથી ગયા હતા અને રાતે પાછા આવ્યા ટેન્ટ પર. તો ટ્રેકિંગ જ કર્યું છે આખો દિવસ. આંકડો તો લાગ્યો જ છે. આઈ હોપ તમને સાપુતારાની સિરીઝ ગમતી હશે. થોડા મોટા વ્લોગ મે બી આવતા હશે તો સાપુતારાની આખી સિરીઝ જોજો, મસ્ત છે. તો કાલે બોટનિક ગાર્ડન જવાનું છે અને ત્યાંથી પછી જવાનું છે અમદાવાદ. તો મસ્ત વ્લોગ આવવાના છે. તો સબસ્ક્રાઈબ ન કર્યું સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો આ વ્લોગને એન્ડ કરીએ. જો વ્લોગ ગમ્યો હોય તો લાઈક કરજો, શેર કરજો અને કમેન્ટ કરજો. તો મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બાય બાય ગાઈઝ.